સનાતન ધર્મની જય, દરેકને પ્રણામ. કે ગગન શિખરમાં બાળક બોલે કે આ જગત શૂન્ય નથી, છતાં પણ આ જગતમાં તેનો અભાવ પણ નથી. કેમ કે બ્રહ્મ તત્વ અગમ્ય છે, તે ઇન્દ્રિયોથી પણ જ્ઞાનવાળું નથી. છતાં પણ આ બ્રહ્મનો જે અવાજ છે, જે બ્રહ્મરંભમાં જે અનાદ રૂપમાં જે સંભળાય છે, એને જ આપણે ગગન શિખરમાં બાળક બોલે. હવે શિખર એટલે ઉપર, ગગન એટલે ઉપર, એટલે આને ગગન શિખર કહેવામાં આવે છે, જેને આપણે બ્રહ્મરંભ પણ કહેવામાં આવે છે. અને બાળક એટલે બ્રહ્મ, બોલે એટલે જે આપણો અનહદ નાદ છે, એ બ્રહ્મ અનહદ નાદના રૂપમાં આપણને પોકારે છે. અને એ જે શબ્દ છે એ આપને નાદ રૂપમાં પણ સંભળાય છે. આને જ ગગન શિખરમાં બાળક બોલે, એનો ભાવાર્થ આ રીતનો છે. કેમ કે બ્રહ્મ સ્થૂળ વસ્તુની જેમ આપણી સામે હાજરમાં નથી, અને તેની પણ ઉપસ્થિતિ દેખાતી નથી. પરંતુ તે નથી એમ પણ આપણે કહી ન શકીએ. કેમ કે પરમ તત્વ એ અગમ અને અગોચર છે, ઇન્દ્રિયોથી પણ દૂર નથી. કારણ કે આ તત્વને સાધનાથી જ એનો સાક્ષાત્કાર થઈ શકે છે. તે સત અને અસત પણ નથી. અને આ બંનેના પદથી એક અલગ પદની અંદર છે, ચૈતન્ય સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા સ્વયં. ચૈતન્ય સચ્ચિદાનંદ પરમાત્મા સ્વયં પણ આકાશમંડળ અને આપણે શબ્દનિધિ એટલે ગગનલોક, અને પિંડમાં એટલે બ્રહ્મરંભામાં જે એક જ્યોતિ ચૈતન્ય બ્રહ્મના સ્વરૂપમાં પણ આપણે એનો અનુભવ અને દર્શન થવાનું પણ આ જ એક સાધન છે, યોગ સાધના. અને આ યોગ દ્રષ્ટિથી જ પણ આપણે આનો અનુભવ કરી શકીએ છીએ. અને આ જ એક નિપક્ષ, નિર્મળ અને ચેતન બ્રહ્મ આ પાપ પુણ્યથી વિકારથી પણ પર છે, જીવન મરણની પણ અવસ્થાથી સદાય પર છે, અને રૂપનામથી પણ રહિત આવા ચૈતન્ય પરમાત્મા જ યોગીઓની પણ પરમ જ્ઞાનની યુક્તિ અને મુક્તિ પણ સિદ્ધ સંતો મહાત્માઓને પ્રાપ્ત થાય છે. આ જ પરબ્રહ્મ પરમાત્મા અલખ છે, નિરંજન અને સર્વ ત્રિગુણાતીત પણ નિર્ગુણ અને નિરાકાર છે. યોગ જ્ઞાનની દૃષ્ટિથી આત્મવિવેકથી પણ પર હોવાને કારણે એ સર્વ અદ્રષ્ટ છે. સ્થૂળ દર્શનનો પણ વિષય નથી. સૂક્ષ્મ બુદ્ધિથી પર અને બહાર છે. તેનો અનુભવ કર્યા પછી અને ચિત્તમાં સમાવી લેવું જોઈએ. અને આ બ્રહ્મ સાક્ષાત્કાર કરવા માટે આપણે નાભિકમળ અને પાતાળમાં સ્થિત જે ગંગા છે, અને આનાથી જ પરમજ્યોતિનો અનુભવ બ્રહ્મરંભામાં જ થાય છે. અને જ આપણે નાભિકમળથી જ્યારે સુરતા શૂન્યમાં ચડે છે, ત્યારે તેની સાથે સુરતા સાથે આપણી નીરતા જ્યારે બંધાય છે, અને સુરતા નીરતા દ્વારા જ આપણા બ્રહ્મરંભાની અંદર આ બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે. અને આ સુરતા અને નીરતા દ્વારા જ્યારે બ્રહ્મનું મિલન થાય છે, ત્રિપુટીનું, ત્યારે જ સનાતન અમૃતનું પણ આપણે અવ્યક્તરૂપી બ્રહ્મપદના રસનો પણ આપણને અનુભવ સરળતાથી થઈ જાય છે. અને આ જ જીવાત્મા પોતાની યોગ શક્તિ દ્વારા સચ્ચિદાનંદ સ્વરૂપનું અમૃતનું પણ પાન કરી સંતુષ્ટ થઈ જાય છે. અને આ જ પરમાત્માના દર્શન સાક્ષાત્કાર કરવાનો આ જ એક યોગ માર્ગ છે.
આજ ન જોયેલો જે બ્રહ્મને જોવા માટે જોઈને પણ ત્યાંના ઉપર આપણે વિચાર કરવો જોવે, અને તે પણ એક અદ્રષ્ટમાં એક ચિત્ત અને મન લગાવી રાખવું, અને મૂલાધાર એટલે કે આપણે પાતાળની જે ચંદ્ર નાડી છે એ બ્રહ્મ સ્થાન સુધી લઈ જાય અને આ અમૃત રસનું આપણને સેવન કરાવે છે. અને આપણું આ જ શરીરની અંદર જે સ્થિર બ્રહ્મરંભ છે અથવા તો જે આપણું શૂન્ય ગગન છે, એને જ આપણે સનાતન પરમાત્માનો વાસ છે, એ જ પરબ્રહ્મનો વાસ છે, આપણું ગગન શિખર છે તેમાં જ. અને આ જ શૂન્ય સ્થાન છે, આ જ આપણું જે બ્રહ્મરંભ છે એ જ આપણું શૂન્ય મંડળ છે. અને આ જ શૂન્ય મંડળની અંદર નિરાકાર ચેતન તત્વ રૂપમાં આપણે નિરાકાર પરબ્રહ્મના સાક્ષાત્કાર થઈ શકે છે. આ જ પરબ્રહ્મ છે અને આ જ પરમાત્મા છે, અને અહીંયા જ આપણું ધ્યાન હોવું જોઈએ. અને આ જ ગગન શિખરની અંદર આપણો જંત્રીનો બજાવનાર સાક્ષાત નિરાકાર રૂપમાં બેઠો છે. સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય.